જેમ આગળ આપણે જોઈ ગયા એમ ગુણનું પણ એક પ્રકાશ છે, ગુણ પ્રકાશ, ગુણ ફેલાઈ રહ્યા છે. તો ગુણનો ક્રમ જે છે મેં રસત એટલે લીધો છે કે રજઃ સત્વ તમઃ. એની અંદર પણ આપણે પોતે જાણીએ છીએ કે સત્વ આવે છે, સત્વ પછી રજઃ ગુણ આવે છે, પછી તમઃ ગુણ આવે છે, અને તમઃનો અંત આવે છે. જેમ કે રાત્રિનો અંત આવે છે એટલે સત્વ જાગે છે. એમ જે જળ ભાગ છે પ્રકૃતિનો, એમાં અગ્નિ, ભૂમિ, વાયુ, વારી, આકાશ છે. પણ જે ગુણ ભાગ છે એ ગુણ ભાગની અંદર જે મેં 3 ગુણો તમને બતાવ્યા, સત્વ, તમઃ અને રજઃ, તો એ 3 ગુણોની કમાલ તમે જોઈ શકો છો કે જે રજઃ ગુણ છે એનો સંબંધ મન જોડે છે. સત્વ જે છે એ બુદ્ધિ છે, અને તમઃ છે એ અહંકાર છે. હવે જે ચિત્ત જે છે એ ચિત્ત પોતે એ મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત, આ ચારે ભેગા થઈ અને દેહ, મતલબ કે આ જીવન છે, શરીર છે. પણ ચિત્ત જે છે એમાં ચિદાત્મા છે. તો ચિદાત્મા જે છે એ ચિત્તથી, જેને એના કારણે ચિત્ત છે, તો મન અને ચિત્ત અને ચિદાત્મા, આ 3નો સંબંધ આવે. તો મન આપણે જોઈશું તો આનો સંબંધ સીધો આવે છે જે કાલ, અહીં મેં કાલ બતાવ્યો છે, સમય. એ સમયના કારણે જે સૃષ્ટિમાં આવે છે બુદ્ધિ, એ પ્રકાશિત મગજ, જે મતલબ આપણે જોઈ રહ્યા છે મગજ, જે પ્રકાશિત મગજ છે. તો મગજ તો દેહનો ભાગ છે. તો એ દેહનો જે પાર્થિવ ભાગ છે, જે પાર્થિવ ભાગ આવે છે એનું જે મગજ શરીર બનતું હોય છે, શરીરમાં મગજ, તો એ પ્રકાશિત મગજને વ્યક્ત પ્રકાશ જેને કહેવાય એ વ્યક્ત કરે છે. એ વ્યક્ત પ્રકાશ ચિત્તથી થાય છે. આમ ચિદાત્મા, દેહ અને મન એ 3 ચાલી રહ્યા છે આત્માના કારણે. કે આત્માના જે નાના નાના ભાગ જેને આપણે ચિદાત્મા કહીએ છીએ, એ આત્મા પરમાત્માનો અંશ છે. એટલે ચિત્તથી પ્રકાશિત જે મગજ થાય છે એમાં બુદ્ધિ જન્મે છે. એ ચિત્ત અને જે મગજ, જે પાર્થિવ મગજ છે, શરીરનું બન્યું. આમ સમષ્ટિ આપણી સામે જોવા જાવ તો પ્રકૃતિની એક અદ્ભુત રચના છે, એ આપણે જોઈ શકીએ છીએ.